રામ રામ મિત્રો, આપણે આજે વાતચીત કરવાના છીએ કે થરા માર્કેટયાર્ડની ચૂંટણી કોણ જીતશે ને કોણ હારશે. મિત્રો, આમ તો માર્કેટયાર્ડની ચૂંટણી જ્યારથી કાંકરેજ તાલુકાની અંદર ચાલુ થઈ છે ત્યારથી કાંકરેજ તાલુકાની અંદર વિધાનસભા જેવો માહોલ હતો. ગામડે ગામડે સભાઓમાં લોકો એટલા આવતા અને એટલા બધા ઉત્સાહભરે માર્કેટયાર્ડની ચૂંટણીની અંદર જોડાતા હતા. થરા એપીએમસી માર્કેટયાર્ડની ચૂંટણી એ લગભગ એશિયાની સૌથી મોટી માર્કેટયાર્ડની ચૂંટણી હોઈ શકે છે, જેનું કારણ છે કે ત્યાં 4800થી વધારે મતદાર હતા. 4800થી વધારે મતદાન, જો 10-10 મત કરે તો 48,000થી વધારે મતદાન થયા. પરંતુ તેમ છતાં પણ આજે સવારથી મતદારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આપ જોઈ શકો છો કે મતદારો એ લાંબી કતારની અંદર લાગેલા છે. આ સવારના દ્રશ્યો છે જ્યારે મતદાર કુટીર ઉપર હું પહોંચ્યો હતો. આ મતદાર કુટીર ઉપર મારું પોતાનું પણ મતદાર હતું અને મેં પોતે પણ મતદાન કર્યું છે, જે તમને બતાવી રહ્યો છું. કારણ કે મારો તાલુકો પણ કાંકરેજ પડે છે, રવિયાણા મારું ગામ છે. પરંતુ મિત્રો, અત્યારે આપણે ઓફિસમાંથી એટલા માટે નથી જોડાઈ શક્યા કે આપણે આજે કામથી આવ્યા હતા પાલનપુર, જેથી હું પાલનપુરની એક હોટલમાંના બગીચામાંથી આપણી જોડે જોડાઉં છું કે મારા દર્શકોને સુધી મારો વિડીયો પહોંચવામાં મારા દર્શકોને કોઈ પણ તકલીફ ન પડવી જોઈએ. તો મિત્રો, આપણે વાતચીત કરીશું ખૂબ વિગતે. જો આપ ચેનલની અંદર નવા આવ્યા તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો, જેથી હું મિત્રો આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરવી છે કે આજે સવારથી જ્યારે આપણે મતદાર કુટીર ઉપર પહોંચ્યા ત્યારે મતદાર કુટીર ઉપર ખૂબ જ લાંબા પ્રમાણમાં લાઈનો લાગેલી હતી, જે હું તમને ફરી એકવાર દ્રશ્યો બતાવી દઉં. અને લગભગ ઘણા બધા લોકો સવારે ઉઠીને 8 વાગે આવીને લાઈનોમાં મતદાન કરવા લાગી ગયા હતા. મતદાન કરતા લોકોની વચ્ચે જઈને આપણે પણ મતદાન કર્યું તો એ જગ્યાએ એક સંદિગ્ધ પ્રશ્ન હતો. સંદિગ્ધ એ પ્રશ્ન હતો કે મતદારોની ગોપનીયતા નહીં જળવાય, એવો પ્રશ્ન આજે સતત ઉઠતો રહ્યો. આ પ્રશ્ન કેમ ઉઠતો રહ્યો, શું ઉઠતો રહ્યો, એની પણ હું વાતચીત કરવાનો છું. મારા સ્ક્રીન ઉપર એક ટેબ્લેટ થઈ રહ્યું છે, એ છે કે જે બેલેટ પેપર હતું. આ બેલેટ પેપર હતું ને આ 20 લોકો હતા જે ખેડૂત પેનલની અંદર મતદાન કરવામાં આવ્યું. આવું સેમ ટુ સેમ બેલેટ પેપર એ પેલી પેનલમાં પણ હતું, એટલે મતલબ કે વેપારીના પેનલમાં પણ હતું. પરંતુ આપણા જોડે ખેડૂત બેલેટ પેપર છે, એટલે ખેડૂત બેલેટ પેપર ઉપર વાતચીત કરીશું. મિત્રો, મતદારની ગોપનીયતા ના જળવાય એવા માટેનું ષડયંત્ર 100% આજે થતું હોય એવું મને લાગ્યું. અને મને ક્યાંક શંકા ગઈ કે આ રીતે કેવી રીતે થઈ શકે, આવી રીતે કેવી રીતે હોઈ શકે. તો હું તમને ડિટેલમાં સમજાવીશ કે કેવી રીતે છે. જે બેલેટ પેપર છે, બેલેટ પેપરની ઉપર સ્થળ પત્ર ક્રમાંક લખેલું છે. જે જગ્યાએ હું રેડ એરો કરી રહ્યો છું, જુઓ તમે, એ જગ્યાએ સ્થળ ક્રમાંક લખેલો છે, એટલે કે અનુક્રમાંક આ બાજુની પાવતીમાં પણ લખેલો હતો અને બેલેટ પેપરની પાવતીમાં પણ લખેલો હતો. બેલેટ પેપરની પાવતીમાં આ જગ્યાએ ઉપર મતપત્ર જે છે એ જગ્યાએ. ત્યારબાદ તમે મત કરવા જાઓ એટલે તમારી મતદાર યાદીનો નંબર એ નીચે જે જગ્યાએ એરો થઈ ગયો છે એ જગ્યાએ લખેલો હતો. તો આ 3 એરો તમે જોઈ શકો. ઉપરના 2 એરોની અંદર આપ જોઈ શકો કે 113 નંબર એવું લખેલું હોય તો 113 નંબરની પાવતી એ અધિકારીઓ જોડે રહે. ત્યારબાદ જે બેલેટ ઉપર લખેલું હોય 113નું બેલેટ ઉપર તમે મતદાન કરો છો તે ત્યાં જાય. ત્યારબાદ તમારું જે મતદાર યાદીમાં જે નંબર છે નીચે ત્રીજો એરો જે તમને દેખાઈ રહ્યો છે મતગણતરીની મતદાર યાદીમાં સંખ્યા નંબર એ જગ્યાએ લખવામાં. તો એ સંખ્યાના નંબર ઉપરથી મતદાર યાદીમાં જોઈ શકાય કે કયા વ્યક્તિએ મત કર્યું અને કયા વ્યક્તિએ ક્યાં મત કર્યું. એ આ બાજુના 113 નંબર હોય તો 113 નંબરના બેલેટ પેપરને જોઈ અને ચેક કરી શકાય કે કઈ જગ્યાએ મત થયું. આ માટે કરીને મેં વાતચીત અધિકારીઓને પણ કરી. જ્યારે મેં આના અધિકારી એટલે કે રજિસ્ટ્રારને મેં આ વિશે વાતચીત કરી ત્યારે એમને કહ્યું કે 4 નંબરના નમૂનો છે એ પ્રમાણે આ નમૂનો છે ને એ પ્રમાણે અમે આ રીતે કરીએ છીએ. પરંતુ જે મેં બહારથી ફોટો પાડીને જે મતદાન કુટીરનો લાવ્યો છે જે બેલેટ પેપરનો, એ બેલેટ પેપરમાં કોઈ અનુક્રમાંક લખેલો ન હતો, પરંતુ અંદર અનુક્રમાંક લખેલો હતો. હવે જે બંચ ફાડીને એમના જોડે રાખવામાં આવ્યો છે, આપ જોઈ શકો છો ફરીવાર જે જગ્યાએ લખેલું છે રેડ એરો કરેલો છે એ અને નીચેનો આ બંને અનુક્રમાંક નંબર એ સરકાર જોડે રહે છે. ત્યારબાદ બેલેટ પેપર અંદર જાય છે. તો સરકાર તમારી ગોપનીયતા ધારે તો આમાં મતદારોની ગોપનીયતાનું હનન થઈ શકે છે. હનન એટલા માટે થઈ શકે છે મિત્રો કે જે મતદારોની ગોપનીયતા હતી એ જો આમાં જોવામાં આવે કે 113 નંબરમાં બેલેટ 113 બંનેના નંબર સેમ હતા. તો 113 નંબરનું બેલેટ કોણ લઈને ગયા તો કે દિલુભાઈ લઈને ગયા. તો દિલુભાઈ લઈને ગયા તો દિલુભાઈનો મતદાર યાદીમાં નંબર કયો તો કે દિલુભાઈનો 2328મો મતદાર યાદીમાં નંબર. તો એ મતદાર યાદીનો નંબર નીચે લખાઈ ગયો. તો મતદાર યાદીના નંબર ઉપરથી દિલુભાઈ પતા ચલે, દિલુભાઈના ઉપરથી 113 આ બાજુ અને 113 આ બાજુ ખબર પડી શકે કે આ વસ્તુ શું થઈ શકે. આ મામલે અધિકારીએ અમને કહ્યું કે અમે મતદારોની ગોપનીયતાને ખૂબ જ ગુપ્ત રાખીશું અને અમે કોઈ પણને આ વસ્તુ નહીં બતાવીએ.
પરંતુ જો કોઈ કાયદાનો દુરુપયોગ થાય અને કાયદાનો દુરુપયોગ થાય તો એ ગોપનીયતાનો ભંગ થઈ શકે છે, બરોબર. એટલે આ જે વસ્તુ થઈ શકે છે એ આ સૌથી સંદિગ્ધ પ્રશ્ન હતો જે તમને મેં વાતચીત કરી. હવે આપણે વાતચીત કરવાના છીએ વિશ્લેષણ ઉપર. મિત્રો, વિશ્લેષણ ઉપર વાતચીત કરીએ તો ચૂંટણીનો માહોલની તો વાત જ તમે જવા જો. માહોલ જામ્યો હતો કે જેની કોઈ સીમા જ નથી. પરંતુ આ માહોલની અંદર જ્યારે જામ્યો હતો ત્યારે કેવો માહોલ હતો? મેન્ડેટ તરફી હતો કે મેન્ડેટ વિરુદ્ધ તરફી હતો? તો ખૂબ જ સવારથી માહોલ જામેલો હતો. લોકો ઉત્સાહભરે મતદાન કરતા હતા. ઘણા બધા ગામડાઓ એવા હતા કે જ્યાં મેન્ડેટની ધજિયા ઉડી જવાની છે. ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં મેન્ડેટનું વર્ચસ્વ દેખાવાનું છે. આ બધાની વચ્ચે ઘણા બધા પ્રશ્નો એ છે કે કોણ જીતશે, કોણ હારશે. તો પેનલ ટુ પેનલ ફરી એકવાર હું તમને બતાવી દઉં કે આ 20 લોકો છે જે મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યા છે. આ 20 લોકોની અંદર લોકોએ મતદાન કર્યું છે. લોકોની મતદાન કરવાની પેટર્ન કેવી હતી એ પણ હું તમને સમજાવી. જે લોકો અણદાભાઈની પેનલના હતા એમને કટ્ટર અણદાભાઈની પેનલમાં મતદાન કર્યું છે. કોઈ કોમવાદ નથી થયો, કશું પણ એવું નથી થયું કે જેનાથી P4P કે C4C થાય. આ બાજુ પણ એવું હતું કે મેન્ડેટમાં જે ઈશ્વરલાલ પટેલની પેનલમાં હતા, જે મેન્ડેટને ચોક્કસ વરેલા હતા, એ લોકોએ પણ ચોક્કસ મેન્ડેટની અંદર મતદાન કર્યું છે. હા મિત્રો, થોડું ઘણું એવું થઈ શક્યું છે કે જ્યારે 10-10 મતદાન એક વ્યક્તિને કરવાના હોય ત્યારે કદાચ એ થોડું ઘણું ભૂલી ગયો હોય ને જેના હિસાબે કોઈ મત ભૂલથી આડાવડું થઈ ગયું હોય એવા એકાદ બે મતો આમથી આમ બગડ્યા છે. પરંતુ 20 થી 25% લોકો એવા હતા કે જે લોકોએ આ પેનલના લોકોને મતદાન આપ્યા છે ને આ પેનલના લોકોને મતદાન આપ્યા છે. અને કેમ આપ્યા એના પાછળના કારણ છે. કોઈ એવું નથી કે કોઈ સમાજ જોઈને આપ્યા હોય, કોઈ કોમ જોઈને, પરંતુ એ મતદારો પોતપોતાના સંબંધના ઈશારે આપ્યા. 20-30% લોકો આજુબાજુ એવા લોકો હતા કે જેમને સંબંધો જોઈને મતદાન કર્યું, કે જેમને એવું લાગ્યું કે મારે આ જગ્યાએ સંબંધ છે તો આ પેનલના લોકોને પણ મત આપ્યું ને આ પેનલના પણ લોકોને મત આપ્યું. પરંતુ એ 30%થી ઓકળો વધી પણ શકે છે. પરંતુ એ વધી શકે છે એમાં પછી 1-2 મત આમથી આમ ગયા હશે. પરંતુ જે 50-50નો જે રેશિયો છે કે 4-5 આમણા આપ્યા ને 4-5 આમણા આપ્યા, તો એ કદાચ 20%-25% આજુબાજુ હોઈ શકે છે. બાકી જે 10-20%ની અંદર કેવું થયું કે 1-2 મત આ બાજુ ગયા, તો પેલી પેનલમાંથી 1-2 મત આગળ થયા. એટલે રસાકસી ભરેલી ચૂંટણીનો માહોલ રહ્યો. કાલે રાત્રે ને 2-3 દિવસથી કોઈ પણ ભાજપના નેતાઓ અને અણદાભાઈની પેનલના નેતાઓ કંઈ પણ ઊંઘ્યા વગર જોરદાર મહેનત કરતા હતા. રાત્રે લોકોને ફોન કરતા હતા, કન્વિન્સ કરતા હતા. કોઈ પણ મતદાન ના રહી જાય એની પણ ખાસ ખાતરી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત એકદમ ચુસ્ત હતો. પોલીસે એમનો ફરજ ખૂબ જ સારી રીતે નિભાવ્યો, ખૂબ જ સારી રીતે કર્યું. પરંતુ જે આયોજન કરવામાં આવ્યું હતું રજિસ્ટ્રાર દ્વારા એ પણ ખૂબ મસ્ત હતું. બૂથોનું આયોજન પણ સારું હતું ને મતદાન પણ સારા એવા ટકાવારીમાં થઈ ગયું. પરંતુ એક ખામી જે મેં કરી કે અનુક્રમ નંબર લખેલો હતો, એ અનુક્રમ નંબર જે લખેલો હતો એનાથી મતદારોની ગોપનીયતા ભંગ થાય એ પ્રકારનો શંકા 100% છે. જો પાવરનો, જો સત્તાનો દુરુપયોગ કરવામાં આવે તો તે થઈ શકે. ત્યારબાદ વાતચીત કરીએ તો ઘણા ગામડાઓની અંદર માહોલ એ અણદાભાઈ ઢળતો હતો. સામાજિક માહોલ જે હતો કોકરેજની અંદર એ અણદાભાઈ તરફ ઢળતો હતો. પરંતુ જેમના મતદારોના વોટ હતા એ લોકો સાયલેન્ટ હતા. એ લોકો કાંઈ નહોતા કહી રહ્યા અને જે લોકો કહી રહ્યા હતા એ મેન્ડેટ સાથે છીએ એવું કહી રહ્યા હતા. હવે ખુલ્લીને ઘણા બધા લોકો સામે આવી નહોતા રહ્યા. એટલે આપણે ઘણી બધી વસ્તુઓને સમજવામાં આ વખતે ઘણી બધી તકલીફ પડી છે. તેમ છતાં પણ આપણે જે સાંભળ્યું છે ને જે સમજ્યા છે કહીએ તો વેપારી પેનલની અંદર 4 લોકો હતા. એ 4 લોકોનું સ્પષ્ટ એવું કહેવું છે, લોકોને લોકમતે એવી વાતચીત હતી કે 4ની અંદરથી મોટા ભાગે અણદાભાઈ ફાવી જાય છે. ઘણા બધા લોકો તો એવું કહેતા હતા કે 4-4 જીતશે, પરંતુ ઘણા બધા લોકો એવું કહેતા હતા કે મોટા ભાગે અણદાભાઈ ફાવી જશે. પરંતુ ખેડૂત પેનલની અંદર રસાકસી બહુ જામેલી છે મિત્રો. ખેડૂત પેનલની અંદર શું રસાકસી જામેલી છે? ખેડૂત પેનલની અંદર એવું જામેલું હતું કે અણદાભાઈની પણ આખી પેનલ જીતવાની નથી અને સામે ભાજપની મેન્ડેટની પણ આખી પેનલ નથી જીતવાની. જો હવે બંનેની આખી પેનલ નથી જીતવાની તો જીતવાનું કોણ છે એ પણ સંદિગ્ધ પ્રશ્ન હતો. તો આ વિષય ઉપર ડિટેલમાં જ્યારે આપણે ઓબ્ઝર્વેશન કર્યું ને લોકોને ઘણું બધું પૂછપરછ કર્યું ત્યારે પૂછપરછના અંતે એવું માલુમ પડ્યું કે ઘણા બધા લોકોએ 50% આમ 50% આમ કર્યું છે. ઘણા બધા લોકોએ 100% અણદાભાઈમાં કર્યું છે. ઘણા બધા લોકોએ 100% ભાજપની પેનલમાં કર્યું છે, એટલે કે ઈશ્વરભાઈની પેનલમાં કર્યું છે. ઘણા બધા લોકોએ 2-4 વોટ ભાજપને આપ્યા છે, બીજા અણદાભાઈને આપ્યા છે. ઘણા બધા લોકોએ એ આ બાજુ ભાજપને વોટ આપ્યા છે, એમાંથી પણ અણદાભાઈને આપ્યા છે. તો આ બધું જ એકદમ આમ ગોળ ખીચડા જેવું થઈને પડ્યું હતું. તો આ ખીચડાનું સમાધાન શું નીકળશે? ખીચડાનું સમાધાન એ નીકળશે કે આની અંદર સ્પષ્ટ ખેડૂત પેનલની અંદર કોઈ પણ ન થઈ શકે. જો અણદાભાઈ પેનલનું ધોવાણ થશે તો પછી એમના 2-3 જીતશે અને જો ભાજપનું ધોવાણ થશે તો ભાજપના પણ 1-2 જીતશે. એટલે કે આખી પેનલ એ જીતવી ન જીતવી મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિની આખી પેનલ નહીં જીતે. પરંતુ જે રીતે લોકોનો માહોલ હતો, જે રીતે લોકોની વાતચીત હતી એ ઉપર થોડું
વાતચીત કરીએ તો થોડું ઘણું પલડું ભારે એ બીજેપી મેન્ડેટ કરતાં પણ અણદાભાઈનું 1-2% ભારે હોય એવું લાગી રહ્યું હતું, વધારે નહીં. કારણ કે વેપારી પેનલની અંદર એમની સ્પષ્ટ બહુમતી નીકળી જાય છે. એટલે એવું સમજી લો કે 52% આજુબાજુ કે 51%, 53%, 52% આજુબાજુ એ અણદાભાઈનો માહોલ હોઈ શકે, તો 48% એ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટનો પણ માહોલ હોઈ શકે. મેન્ડેટનો માહોલ એટલે હતો કે લોકો થોડા ડરેલા હતા. અનુક્રમાંક નંબરની આધારે તમારી વોટની ગોપનીયતા નહીં રહે અને ના જ રહે, મેં તમને કહ્યું એવી બધી વસ્તુઓથી, એટલે ઘણી બધી વોટોનું ધ્રુવીકરણ એ વસ્તુથી પણ પેનલની તરફ થયું હોય, એટલે કે મેન્ડેટની તરફ પરિવર્તન પેનલની અંદર એવું માનવાની અંદર આવી રહ્યું છે. વધારે પડતું તો શું હતું એ મિત્રો કાલે રિઝલ્ટ છે એના પહેલાં આપણે તમારી સાથે જોડાઈશું ને કાલે તમને સંપૂર્ણ માહિતી આપીશું. પરંતુ તમને થોડા ગામડાઓની અંદર ગણાવી દઉં અને સામાજિક થોડી વાતચીત કરી લઉં તો ઇતર સમાજની અંદર પણ થોડુંક માહોલ એ અણદાભાઈ તરફ ઝૂકેલો હતો. તો સામાજિક જોવા જઈએ તો સામાજિકની અંદર થોડુંક પરિવર્તન પેનલ અને ત્યારબાદ કરીએ તો અણદાભાઈ બંનેનો માહોલ હતો. પરંતુ હવે જોવાનું રહ્યું કે જે માહોલ હતો એ ખાલી લોકોનો જ હતો કે પછી માહોલ જે મતદારો વોટ કરવાના હતા એમનો હતો. કારણ કે જે વોટ કરવાના છે મતદારો તો ખુલીને કાંઈ બોલ્યા નથી, એટલે જોવાનું રહ્યું. પરંતુ જે જીતશે આખી પેનલ જીતશે, પરંતુ પેનલના વિરુદ્ધમાં 2 કે 3 લોકો જીતી શકે છે. જો મેન્ડેટ જીતશે તો એમની પેનલના 6-7 જીતી શકે છે અને ત્યારબાદ વિરુદ્ધમાં અણદાભાઈના 3-4 જીતી શકે છે. પરંતુ જો અણદાભાઈની પેનલ જીતશે તો એ લગભગ 7-8 લોકો અણદાભાઈના પણ ખેડૂત પેનલની અંદર જીતી શકે છે અને ત્યારબાદ મેન્ડેટના 1-2 જીતી શકે. બાકી વેપારી પેનલની અંદર અણદાભાઈ 100% આવી હતા. હવે સ્પષ્ટ વસ્તુ જો કાલે વહેલા સુધી મારા જોડે ઘરે થઈને ઓકળા આવી જશે તો કાલે હું વહેલો તમને એક્ઝિટ પોલ કરીને કહી દઈશ કે કોણ જીતે છે ને કોણ હારે છે. પરંતુ અત્યારે બસ આટલું. નમસ્કાર, રામ રામ મિત્રો. હું છું દિલુ ચૌધરીને કોઈ પણ નવી અપડેટ મારા સુધી પહોંચશે તો આપણા સુધી પહોંચાડતો રહીશ.